गुजरात के मुख्यमंत्री भूपेंद्र पटेल ने नगर निगम के कर्मचारियों का सम्मान किया। पालड़ी स्थित टैगोर हॉल में शहर की स्वच्छता पर कार्यक्रम हुआ, जिसमें सफाई कर्मचारियों और नगर निगम अधिकारियों को सम्मानित किया। शहरी विकास विजन 2025 के तहत आयोजित इस कार्यक्रम में मुख्यमंत्री ने अपनी जिम्मेदारियों को निभाने वाले को प्रशंसा पत्र प्रदान किए। सीएम ने कहा कि निगम कर्मचारियों ने शानदार काम किया है, शहर की स्वच्छता में 4 चांद लगाए हैं। फरीथी आजे 10 लाखथी વધુ વસ્તી ધરાવતા શહેરોની કેટેગરીમાં સૌથી સ્વચ્છ શહેરોનો એવોર્ડ એ આપણા અમદાવાદ શહેરને મળ્યો છે। એ માટે સૌ પ્રથમ જો કોઈ હકદાર હોય તો એ સર્વ સફાઈ કામદાર મિત્રો, એમને સૌથી પહેલા અભિનંદન પાઠવું છું। અમદાવાદ મહાનગરપાલિકાના સૌ મેયર શ્રી અને કમિશનર શ્રીની ટીમ, આપ સૌને પણ અને નગરજનોને પણ ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું। સૌને સાથે લઈને ચાલનારું વિઝનરી નેતૃત્વ સ્વચ્છતા સફાઈને કેવું મોટું જન આંદોલન બનાવી શકે છે તે વિશ્વ નેતા અને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ દેશ અને દુનિયાને બતાવ્યું છે। આજે નાના બાળકોથી લઈને વયોવૃદ્ધ વડીલો સૌ કોઈ સ્વચ્છતા માટે સજાગ બન્યા છે અને સ્વચ્છતા સહજ સ્વભાવ બની ગઈ છે। તેના પ્રેરણા સ્ત્રોત કોઈ હોય તો એ આપણા મોદી સાહેબ છે। નાના ગામડાથી લઈ મહાનગર સુધી હવે સ્વચ્છતા જ પ્રભુતાનો મંત્ર સર્વત્ર ગુંજી રહ્યો છે। ખાસ કરીને શહેરોમાં વધતી જતી વસ્તી અને શહેરીકરણના વ્યાપના પડકારોને સમસ્યા નહીં પણ અવસર તરીકે જોવાનો અભિગમ મોદી સાહેબે સૌમાં વિકસાવ્યો છે। તેમણે ગુજરાતના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળમાં અસરકારક શહેરી વ્યવસ્થાપનની શરૂઆત 2005માં શહેરી વિકાસ વર્ષથી કરી હતી। શહેરમાં નળ, ગટર, રસ્તા સહિતની પાયાની માળખાકીય સુવિધાઓ સરળતાથી મળતી થાય, પીપીપી મોડ પર સર્વાંગી શહેરી વિકાસ હાંસલ થઈ શકે તેના પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું અને નાણાકીય ફાળવણીની સાથે તેમણે જનભાગીદારીને જોડીને લોકોમાં શહેર પ્રત્યેનો પોતીકો ભાવ જગાડ્યો।